એક ગામમાં રમેશ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે 2 બળદ હતા અને એક નાનું એવું ખેતર હતું. એ રાત ને દિવસ મહેનત કરતો હતો, પણ વરસાદ ઓછો પડવાથી પાક સારો આવતો ન હતો. ઘરમાં પત્ની અને 2 બાળકો હતા. ઘણીવાર તો તેમને પૂરતું ભોજન પણ જમવા ન મળતું હતું. એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. બધા ખેડૂત ચિંતામાં પડી ગયા. ઘણા લોકો શહેરમાં કામ કરવા જવા લાગ્યા, પરંતુ રમેશે હિંમત ન હારી. તેને ભગવાન પર વિશ્વાસ રાખ્યો અને દરરોજ પોતાના ખેતરમાં મહેનત કરતો રહ્યો. એક સવાર રમેશ ખેતરમાં કામ કરતો હતો ત્યારે તેને જમીનમાં એક જૂનું માટલું મળ્યું. તેણે માટલું ખોલ્યું તો અંદર સોનાના સિક્કા હતા. રમેશ ખુશ થયો, પણ તે લોભી બન્યો નહીં. તેણે વિચાર્યું કે આ પૈસાથી ગામના બધા જ ખેડૂતોની મદદ કરવી જ. રમેશે તે પૈસાથી કૂવો ખોદાવ્યો, નવા બીજ ખરીદ્યા અને ગામના ગરીબ લોકોને અનાજ આપ્યું. થોડા સમયમાં વરસાદ પણ આવ્યો અને બધા જ ખેતરો લીલાછમ બની ગયા. ગામના લોકો રમેશની ઈમાનદારી અને દયાળુ સ્વભાવથી ખૂબ જ ખુશ થયા. આ કથા આપણને શીખવે છે મહેનત, ઈમાનદારી અને ધીરજ રાખનાર માણસ એક દિવસ જરૂર સફળતા મળે છે.